हाय फ्रेंड, हूँ छू હિરલ। स्वागत છે તમારું દિયા કિચનમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ડુંગળીના ભજીયાની રેસિપી, જેને તમે કાંદાના પકોડા પણ કહી શકો છો। તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ। પકોડા બનાવવા માટે મેં અહીંયા 3 ડુંગળી લીધી છે, જેને આ રીતે ઊભી મેં સમારી લીધી છે। હવે હું એક વાસણમાં એડ કરી અને તેને આ રીતે બધી છૂટી છૂટી કરી લેશું। પહેલા આપણે તેમાં સહેજ મીઠું એડ કરીશું, જેથી તે આપણે છૂટી કરીએ ત્યારે ઝડપથી થઈ જાય। તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે હાથની મદદથી આ રીતે એક એક સ્લાઇડને છૂટી તો આપણે ડુંગળીની એક સ્લાઇડ છૂટી કરી લીધી છે। હવે આપણે આમાં મસાલો કરતા પહેલા ગેસ પર તેલ ગરમ કરવા રાખી દેશું। હવે હું આમાં જે ચોખાનો લોટ આવે છે તે 2 ચમચી એડ કરીશ। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોર કે પછી મકાઈનો લોટ લઈ શકો છો। કાશ્મીરી લાલ મરચું એડ કરીશ 1/2 ચમચી। થોડી હળદર એડ કરીશ। 1 ચમચી અજમો છે તે આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરીશ અને થોડું મીઠું એડ કરીશ, કારણ કે આપણે ડુંગળીમાં પણ પહેલા મીઠું એડ કરેલું છે। દરેક ગુજરાતીની પહેલી પસંદ તે ભજીયા હોય છે। નાનો કોઈ પ્રસંગ હોય, વાર હોય કે તહેવાર હોય કે પછી જો બહાર વરસાદ પડતો હોય તો દરેક ગુજરાતીના ઘરમાં બસ એક જ નામ ચાલતું હોય છે કે ભજીયા હોય તો મજા પડી જાય। તો આ રીતે તમે ભજીયા છે તે માત્ર 5 થી 10 મિનિટમાં તૈયાર કરી શકો છો। બધું મિક્સ કરી અને હવે આપણે આને 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી મીઠામાં છે પાણી છૂટું પડી જાય। આ રીતે બધું મિક્સ કરી આપણે આને 5 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી મીઠામાં પાણી છૂટું પડી જાય। તો 5 મિનિટનો રેસ્ટ આપ્યા પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મીઠામાંથી પાણી છૂટું પડી ગયું છે અને મસાલો છે તે ડુંગળી પર બરાબર કોટ થઈ ગયો છે। હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું। અત્યારે આપણે પહેલા 3 ચમચી એડ કરીશું, પછી જરૂર જણાશે તો વધારે એડ કરીશું। અહીંયા આપણે ચણાનો લોટ એટલો જ એડ કરવાનો છે જેટલો આપણે ડુંગળી છે તે બરાબર કોટ થઈ જાય, વધારે એડ કરવાનું નથી। ભજીયામાં તમારે લીલું મરચું એડ કરવું હોય તો તમે કરી શકો છો। જો વધારે તીખું ખાતા હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો। બરાબર મિક્સ કરી લેશું। હવે આપણે તેલ ગરમ થાય છે, તેલ ગરમ થશે એટલે આમાં થોડું તેલ એડ કરીશું। તો થોડું તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાંથી થોડું લઈ અને આપણે આ મિશ્રણમાં એડ કરી લેશું અને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લેશું। હવે તેલ જ્યારે બરાબર આવી જશે ત્યારે આપણે ભજીયાને તળી લેશું। આ રીતના ભજીયા છે જેને આપણે પકોડા પણ કહી શકીએ છીએ, અને આ પકોડા છે તે લારીઓ પર જોવા મળતા હોય છે। અને પાટણમાં છે તે આ પકોડા જૂનાગંજના ફેમસ છે અને તે ખાલી રાત્રે જ મળે છે। હવે આપણે એક એક પકોડો તળી લેશું।
કોઈ શેપની જે રીતે તમે કરવા હોય એ રીતે કરી શકો છો. આ પકોડામાં છે તે ગોળ શેપ હોતો નથી. આપણે આ રીતે મિશ્રણ લઈ હાથમાં અને બસ આ રીતે જ પાડી લેવાના છે. અને ગેસની આંચ મધ્યમ કરીશું. આ પકોડા છે તે તમે ખજૂર આંબલીની ચટણી કે પછી ચા સાથે સર્વ કરી શકો છો. અને જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ખાવામાં બહુ મજા આવે છે. કઢાઈમાં જેટલા સમાશે એટલા પકોડા આપણે એકવારમાં એડ કરી લેશું. અને આપણે ગોલ્ડન બ્રાઉન કરવાના છે. તો અહીંયા મેં તેલમાં આટલા પકોડા તળવા રાખી દીધા છે. અને જે આ વથેલું બેટર છે આટલું તે હું ઢાંકીને રહેવા દઈશ. જ્યારે મેરી બેબી છે તે સ્કૂલેથી આવશે ત્યારે હું તેને ગરમ ગરમ બનાવીને ખવડાવીશ. તો પકોડા છે તે તળાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેને નીકાળી લેશું. અને ગેસ બંધ કરી લેશું. તો તૈયાર છે આપણા ડુંગળીના ભજીયા, જેને આપણે પકોડા પણ કહી શકીએ. તૈયાર છે ડુંગળીના પકોડા, જેને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.